વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો તમારા માટે એટલો મહત્ત્વનો રહેવાનો છે કે એનો તમે અંદાજો પણ નહીં લગાવી શકો. કારણ કે હું તો મિત્રો આપણી ટીમને એમ કહેતો હતો, તમને પણ મિત્રો એમ થશે કે આ સાહેબ તો ન હોય તો સારું, પરંતુ મિત્રો હું તો એમ કહેતો હતો કે ભાઈ જોઈન થાય એ બધાને આપણે દેવાનું કીધેલું છે, તો મિત્રો જોઈન થાય એ બધાને જ આપવાનું છે. પરંતુ હવે ટીમે એમ કહી દીધું ભાઈ વિડીયો પબ્લિશ કરી નાખજો અને નવો એક વિડીયો બનાવી નાખજો બધા માટે. તમને મિત્રો ઓફિશિયલી નોટિફિકેશન બતાવવાની ના પાડેલી છે. બાકી મિત્રો કેટલી જગ્યા વધેલી છે એ જગ્યા તો અમે બતાવીએ કે ધોરણ 1 થી 5માં કુબેર ઇન્ડોરે જે પ્રમાણે જાહેરાત કરેલી તે પ્રમાણે ધોરણ 1 થી 5માં કેટેગરી વાઇઝ અને વિષય વાઇઝ કેટલી જગ્યા વધશે, અને ધોરણ 6 થી 8માં કેટેગરી વાઇઝ અને વિષય વાઇઝ કેટલી જગ્યા વધશે. કુબેર ડિંડોર સાહેબની મોટામાં મોટી જાહેરાત. હવે તો મિત્રો શ્રી ભૂપેન્દ્ર પટેલ ભાઈ છે તે પણ આપણી સાથે છે અને તે પણ મિત્રો સારી એવી અપડેટો આપે છે, તે પણ મિત્રો ઓર્ડર આપે છે, એ પ્રમાણે કામ થાય છે. તો હવે મિત્રો બધી માહિતી આપીએ એ પહેલાં યાર એક કામ કરી દેજો યાર, વિડીયો લાઇક કરી દેજો, ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરી નાના મોટી અપડેટ અમે તમારા સુધી પહોંચાડતા રહીએ. તો મિત્રો અહીંયા આપણે લખેલું છે કુબેર ડિંડોરની મોજ. મિત્રો આ વાત સાચી છે કે નહીં ખોટી તમે જણાવી દેજો, કારણ કે નીચે તમે જગ્યા જોશો એટલે તમને પણ થશે કે નહીં ભાઈ માહિતી તો સાચી છે. આની પહેલાં પણ મેં તમને જણાવેલું. તો મિત્રો આનો ઓફિશિયલી પરિપત્ર છે એ અત્યારે જોઈન થયેલા ઉમેદવારોને દેવાનું કીધું છે, પરંતુ મિત્રો આપણે તે બધી માહિતી અહીંયા એક કાગળમાં લખીને તમને જણાવ્યું. તમારે મિત્રો ઓફિશિયલ પરિપત્ર જો કાગળ જો તમારે તો સાચી માહિતી તમને મળે છે કે નહીં એ જોવાનું હોય છે. નવી જાહેરાત આવી ગઈ છે કુબેર ડિંડોર સારે આપણે બધાને કહી દીધું કે ભાઈ ભરતી 100% આવશે. અપંગ માટે કેટલી જગ્યા છે મિત્રો એની પહેલાં ચર્ચા કરી લો. ત્યારબાદ જે પણ અપંગ નથી, SC, ST, EWS, ત્યારબાદ SC, BC, જનરલ કેટેગરી, બધી કેટેગરીની આપણે વાત કરીશું. PH કેટેગરીની મિત્રો અલગ મૂકવાની છે, કારણ કે એની જગ્યાઓ ત્યાં કેટલી બધી આવી ગઈ યાર. હવે વાત કરીએ મિત્રો ફાઇનલ તો ધોરણ 1 થી 5માં કેટલી જગ્યા વધેલી છે. તો A કેટેગરીની 1029, B કેટેગરીની 1326, C કેટેગરીની બંનેમાં 6 થી 8 હોય કે 1 થી 5, 1 થી 8માં 0, D અને E કેટેગરીની 1500, 1359 જગ્યા, ટોટલ 3715 જગ્યા વધેલી છે ભાઈ ધોરણ 1 થી 5માં અપંગ માટે ઉમેદવારો માટે. 6 થી 8માં 136 એ કેટેગરી, 162 B કેટેગરી અને 171 છે DE કેટેગરી. હવે આપણે વાત કરીએ તો ટોટલ છે 469 જગ્યાઓ. હવે મિત્રો અહીંયા તમે એક માહિતી વાંચી શકતા હશો કે ભાઈ અહીંયા મેં શું લખ્યું મને પણ નથી ખબર પડતી. હા ભાઈ, કોઈ કોમેન્ટ ના કરતા તો હું ખાલી ભાઈ તમને કહેતો હોય, એટલે જેથી કરી તમને વિડીયોમાં પણ ભાઈ મજા આવે, તમે પણ બધું કરી શકો. વધુ કેટેગરી માટે આટલી જગ્યા વધશે મિત્રો. વધુ કેટેગરી કઈ કેટેગરી? એ જનરલ કેટેગરી, SC, BC કેટેગરી, SC કેટેગરી, ST કેટેગરી, ને હવે EWS વાળા કહી શકે અમારો તો નામે ન થાય, તો એ ભાઈ EWS કેટેગરી. આ માહિતી છે તે ફક્ત જોઈન માટે છે, પણ તમે પણ યાર વિડીયો લાઇક કર્યો છે અને ચેનલ સબસ્ક્રાઈબ કરીને સારી એવી કોમેન્ટ કરેલી છે. સારી એવી એટલે કોઈ એમ નહીં કહેતો કે ભાઈ વિડીયો ફેક છે. હા, તમને ઓફિશિયલી પરિપત્ર પણ ટૂંક સમયમાં હું બતાવી આપીશ. એટલે આપણે વાત કરીએ તો લાઇક કરી દો ભાઈ ફટાફટ વિડીયોને, તો નીચે હું જાઉં. બાકી ખોટો તમારો ટાઈમ વેસ્ટ થશે. બાકી હું અહીંથી જ વિડીયો પણ બંધ કરી નાખી. બાકી મિત્રો અહીંયા આપણે લખેલું છે, જો તમને જનરલ કેટેગરી, SC, BC કેટેગરી છે ભાઈ, જો કેટલી કેટલી જગ્યા વધીને બધું આપણી પાસે છે. નીચે જોયું છે મિત્રો અહીં લીટીમાં. તો શું છે માટે તમને થોડી માહિતી આપીએ મિત્રો. તમે શું કર્યું? લાઇક કરી દીધી, વિડીયો પડો તમારા મિત્રો સુધી શેર કરી દીધો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી લીધી. જોઈન ના થયા તો થઈ જજો. પરિપત્ર પણ બતાવી દેશો. પરિપત્ર અથવા નોટિસ તમે જે કહો એ. પરિપત્ર મિત્રો જો તમને નથી મળ્યો તો તમારા માટે લખાણ જ રેડી ભાઈ. પણ હવે આપણે ફાઇનલી વાત કરી લઈએ ભાઈ કે કેટલી જગ્યા વધેલી છે. તો ધોરણ 1 થી 5માં 3 સ્ટેપ મિત્રો હજુ સુધી તમે કમ્પ્લીટ ના કરેલા તો કરી લેજો. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ. હવે મિત્રો વાત કરીએ ધોરણ 1 થી 5માં જનરલ કેટેગરીની 1428, ACBCની 971, EWSની 349, SCની છે 774. મિત્રો આ વખતે SC કેટેગરીની વાળાની જગ્યા EWS કેટેગરીવાળા ઉમેદવારો કરતાં વધવાની છે. ત્યારબાદ ST કેટેગરીની પણ મિત્રો વધશે, કારણ કે 390 જગ્યા છે. અહીંયા EWSની ફક્ત 349 જગ્યાઓ છે. ટોટલ મિત્રો ધોરણ 1 થી 5ની વાત કરવામાં આવે તો 3872 જગ્યાઓ છે. પછી હવે ધોરણ 6 થી 8ની પણ વાત કરીએ તો 300 જગ્યા વધી યાર. આ બધું આવું શા માટે? 6 થી 8માં યાર 5-10 હજાર જગ્યા કાઢી દીધી હોત તો. હવે
એસસીબીસીમાં પણ 274. EWS વાળાને મિત્રો આ વખતે સારો એવો મોકો છે, કારણ કે બધી કેટેગરી કરતાં ક્યારેક એની જગ્યા ઓછી હોય તો ક્યાંક વધારી પણ દે. 309 જગ્યા, 281 છે એસસી અને 137 જગ્યાઓ છે એસટી કેટેગરી. હવે પીએચને ખાલી રાખેલી છે તો તમને એમ થાય કે પીએચની જગ્યા નથી. ભાઈ પીએચની નોખી જ ભરતી કાઢી દીધી. અહીં તમે જોઈને પણ 1 થી 5માં પીએચની ટોટલ 3715 જગ્યા છે અને 6 થી 8ની 469. અહીંયા એટલે જ પીએચની નથી લખી. અહીંયા ફક્ત તમારે ધોરણ 1 થી 5માં જનરલ, એસસીબીસી, EWS, એસસી અને એસટી કેટેગરીની જેટલી જગ્યા થાય ને એટલી પીએચને એકલાને આપી દીધેલી છે. એટલે તમારે હવે 3 સ્ટેપ શું કમ્પ્લીટ કરવાના છે? તો કે વિડીયો લાઇક કરવાની છે, ચેનલ સબસ્ક્રાઈબ કરવાની છે, જોઈન થવાનું છે અને ચોથું સ્ટેપ કે કોમેન્ટ કરી દેવાનું છે યસ. એટલે અમે આવા વિડીયો બનાવતા. યસનો મતલબ એમ કે ભાઈ અમારે આવા વિડીયો બનાવવા જોઈએ કે ના બનાવવા જોઈએ. તમે નો કરશો તો નહીં બનાવ્યો, ખોટી બીજી કોમેન્ટ કરશો તો પણ નહીં બનાવી. અને મિત્રો તમારા માર્ક્સ કેટલા એ બધી વાત તો અલગ છે, એ તમે જણાવી શકો, પરંતુ ખોટી કોમેન્ટ નહીં કરવાની. રેડી? જેથી કરી અમારો ટાઈમ એમાં વેસ્ટ ન થાય અને અમારો ટાઈમ આમાં જાય તો અમે તમારા માટે બધી નાની અપડેટ લાવતા રહીએ. મળીશું નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.